નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે બહિર્ગત અર્ધવાહક વિશે આપણે ચર્ચા કરી હતી. બહિર્ગત અર્ધવાહકને આપણે એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર પણ કહેવામાં આવશે. શુદ્ધ અર્ધવાહકમાં અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયાને ડોપિંગ પ્રક્રિયા કહેવામાં આવશે. શુદ્ધ અર્ધવાહક એટલે કે જેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 4 ઇલેક્ટ્રોન હોય. એને આપણે શુદ્ધ અર્ધવાહક એટલે જેની વેલેન્સમાં 4 ઇલેક્ટ્રોન હોય અને એક પરમાણુ બીજા 4 પરમાણુ સાથે સહસંયોજક બંધમાં જોડાઈ જશે. છેલ્લે આપણે પ્રશ્ન નંબર 10માં પી પ્રકારના અર્ધવાહકની આપણે ચર્ચા કરી હતી. પી પ્રકારનો અર્ધવાહક એટલે કે જેમાં આપણે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ કે જેની બાહ્યતમ કક્ષામાં 3 જ ઇલેક્ટ્રોન હોય. 3 જ ઇલેક્ટ્રોન હોય જેથી થાય શું કે ભાઈ એક 4 સહસંયોજક બંધ છે તેમાંથી 3માં તો એની બાહ્યતમ કક્ષામાં 3 છે જોડાઈ જશે એટલે એક અશુદ્ધિના પરમાણુ દીઠ એક આપણને હોલ પ્રાપ્ત થશે, પરમેનન્ટ એક હોલ પ્રાપ્ત થશે. આમ એક અશુદ્ધિનો પરમાણુ દીઠ આપણને એક પરમેનન્ટ હોલ પ્રાપ્ત થશે. હોલ ઇલેક્ટ્રોનને આકર્ષવાની એટલે એક્સેપ્ટ કરવાની વૃત્તિ ધરાવે છે, જેથી આવી ટ્રાયવેલેન્ટ અશુદ્ધિને એક્સેપ્ટર અશુદ્ધિ કહેવામાં આવે છે. એ એક્સેપ્ટર અશુદ્ધિના ઉર્જા સ્તરો આપણે વેલેન્સ બેન્ડની નજીક જ આવી રીતે દર્શાવવામાં આવે છે. તો આવામાં શું થશે કે ભાઈ આમાં અશુદ્ધિ ઉમેરશું એટલા સામે હોલે મળશે, બીજું ભંગાણથી જેટલા હોલ મળે તે મળશે. એટલે આમાં સ્ફટિકની બંધારણમાં મેજોરિટી ચાર્જ કેરિયર એવા તમને હોલ પ્રાપ્ત થશે. આ મેજોરિટી ચાર્જ કેરિયર એવા તમને હોલ પ્રાપ્ત થશે. હોલ છે ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે, જેથી આપણે એને પી પ્રકારનો અર્ધવાહક કહેવામાં આવે છે. આકર્ષવાની એટલે કે ધન વીજભાર જેવું વર્તન કરે છે. બાકી એક્ઝેક્ટલી ધન વીજભારી કોણ નથી હોલ, પણ ધન વીજભાર જેવું વર્તન કરે છે, જેથી ધન એટલે પોઝિટિવ એના ઉપરથી આવા પ્રકારના અર્ધવાહકને પી પ્રકારનો અર્ધવાહક કહેવામાં આવે છે. સામે એન પ્રકારના અર્ધવાહકમાં શું હતું કે જેમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાની હતી, એટલે કે જેની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય, 4 તો સહસંયોજક બંધમાં જોડાઈ ગયા, 5મો છે એ ખૂબ જ સૂક્ષ્મ ઉર્જાથી મુક્ત થઈ જતો એટલે એક અશુદ્ધિના પરમાણુ દીઠ સ્ફટિકને એક મુક્ત ઇલેક્ટ્રોન મળતો, એટલે કે સ્ફટિકમાં એક ઇલેક્ટ્રોન દાન સ્વરૂપે મળતો, એટલે જેથી આવી પેન્ટાવેલેન્ટ અશુદ્ધિને ડોનર અશુદ્ધિ કહેવામાં આવતી. હવે અહીંથી આપણે આગળ વધીએ છીએ. પ્રશ્ન નંબર 11 આપણે અત્યારે બાકી રાખીએ છીએ. 12 અને 13 વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. પ્રશ્ન નંબર 12 અને 13 વિશે આપણે ચર્ચા કરીએ છીએ. જુઓ, હવે થઈ ગયું આપણા માટે આ એન અને પી પ્રકારના અર્ધવાહક. હવે હમણાં આપણે છેલ્લે લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી કે એન પ્રકારના અર્ધવાહકનો કુલ વીજભાર 0 હોય છે, પી પ્રકારના અર્ધવાહકનો કુલ વીજભાર પણ 0 હોય છે. નામ પ્રમાણે આગળ વધવાનું નથી. શું કામે? આમાં ઝાઝા ઇલેક્ટ્રોન છે, વિદ્યુતભાર વાહકોની દ્રષ્ટિએ વાત છે, કારણ કે આમાં વધુ મુક્ત ઇલેક્ટ્રોન છે ને હોલ ઓછા છે. તો એવું નથી સમજવાનું કે આનો કુલ વીજભાર 0 છે, કારણ કે આ મુક્ત ઇલેક્ટ્રોન વધારે છે તો એ કોના છે? પેન્ટાવેલેન્ટ અશુદ્ધિના, એટલે કે એની પાસે 5મો ઇલેક્ટ્રોન વધારાનો જ હતો બાહ્યતમ કક્ષામાં. ન્યુક્લિયસમાં સામે પ્રોટોન વધારે જ હતા. અહીંયા છે એક હોલ મળતા શું કામે? કારણ કે ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં એક ઘટતો, તો સામે એમાં ન્યુક્લિયસમાં પ્રોટોન ઓછા જ હતા. એટલે કહેવાનો મારો હેતુ એ છે કે અહીંયા એન અને પી બંને પ્રકારના અર્ધવાહકો એ વિદ્યુતની દ્રષ્ટિએ કેવા છે? તટસ્થ છે. તો હવે પ્રશ્ન નંબર 12માં સ્ટોરી આગળ વધે છે. આ એન અને પી પ્રકારના અર્ધવાહકોને આપણે જોડી દેવામાં આવશે. એન અને પી પ્રકારના અર્ધવાહકોને જોડીને જે આપણને મળશે તેને પીએન જંકશન ડાયોડ કહેવામાં આવશે. જો ગયા લેક્ચરમાં આપણે તમને ખ્યાલ હોય તો એન અને પી પ્રકારના અર્ધવાહકમાં
પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી એટલે જેથી શું થયું કે જેમાં બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5 ઇલેક્ટ્રોન છે. એવી અશુદ્ધિ ઉમેરી જેથી શું થયું? મેજોરિટી ચાર્જ કરી રહેવામાં મુક્ત ઇલેક્ટ્રોન. એટલે આમાં વિદ્યુતભાર વાહકોની સંખ્યા ઉપર આપણે નિયંત્રણ મૂકવા માંડ્યા. જુઓ, જેમ વધારે અશુદ્ધિ ઉમેરશું તેમ આમાં મુક્ત ઇલેક્ટ્રોન વધતા જશે. જેમ આમાં ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ આમાં જેમ વધારે ઉમેરશું તેમ આમાં હોલ વધારે હશે. હોલ અને મુક્ત ઇલેક્ટ્રોન તે આપણા માટે વિદ્યુતભાર વાહકો છે. આમ આપણો હેતુ શું છે ચેપ્ટરનો? બરોબર યાદ કરીએ આપણે કે વિદ્યુતભાર વાહકોની સંખ્યા, એના વહન ઉપર આપણો કાબુ હોય. તો અત્યારે સંખ્યા ઉપર પેલો કાબુ આપણે મૂકવાનો વિચાર કર્યો. અશુદ્ધિ કેટલું ઉમેરવું એ આપણા હાથની વાત છે. શાકમાં કેટલું મીઠું નાખવું એ આપણા હાથની વાત છે. એના જેવી વસ્તુ છે. અશુદ્ધિ કેટલી ઉમેરવી, પ્રમાણ કેટલું રાખવું એ આપણા હાથની વાત છે. એમ આપણે વિચાર કરી શકાય. તો અહીંયા છે એન અને પી પ્રકારનો અર્ધવાહક. તો પ્રશ્ન નંબર 12માં આપણે છે ચર્ચા આગળ વધારશું પીએન જંકશન ડાયોડ માટે, જેમાં પ્રશ્ન નંબર 12 પીએન જંકશન ડાયોડની રચનામાં આપણે ડિફ્યુઝન અને ડ્રિફ્ટ પ્રક્રિયાની આપણે વાત કરવાની છે. તો અહીંયા છે ડિફ્યુઝન અને બીજી પ્રક્રિયા છે ડ્રિફ્ટ. હવે રીતે ડિફ્યુઝન અને ડ્રિફ્ટ ભાઈ અહીંયા છે ભાઈ વિસ્તરણ, ડિફ્યુઝન એટલે, અને ડ્રિફ્ટ એટલે વહન. આવી રીતે આપણે છે એનો ગુજરાતી શબ્દો અહીંયા ઉલ્લેખ કરવામાં આવે છે. સોરી, ડિફ્યુઝન એટલે વિસ્તરણ. હો ભાઈ, અંગ્રેજી નામ ડિફ્યુઝન અને ડ્રિફ્ટ. આ બે શબ્દ જે છે એના ઉપર આધારિત આપણે વિચાર કરવાનો છે. તો જુઓ જોઈએ, અહીંયા છે આપણી પાસે એક એન પ્રકારનો અર્ધવાહક. એન પ્રકારનો અર્ધવાહક ફરીથી જો આપણે વાત કરીએ તો એન પ્રકારનો અર્ધવાહક કોને કહેવામાં આવશે? કે જેમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે, જેની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય. 5 ઇલેક્ટ્રોન હોય એટલે એક અશુદ્ધિના પરમાણુ દીઠ એક આપણને મુક્ત ઇલેક્ટ્રોન મળી જાય. એટલે એક અશુદ્ધિના પરમાણુ દીઠ સ્ફટિકમાં 1 ઇલેક્ટ્રોનનું દાન થઈ જાય. તો જેથી આવી અશુદ્ધિને આપણે ભાઈ ડોનર અશુદ્ધિ કહેશું. આમાં મેજોરિટી ચાર્જ કરી રહેવા મુક્ત ઇલેક્ટ્રોન હશે. આ એન પ્રકારનો અર્ધવાહક. બીજો છે આપણા પાસે પી પ્રકારનો અર્ધવાહક. આ થઈ ગયો પી પ્રકારનો અર્ધવાહક, જેમાં મેજોરિટી ચાર્જ કરી રહેવા હોલ છે. આ મેજોરિટી ચાર્જ કરી રહેવા હોલ. માઇનોરિટી એટલે કે ઓછી સંખ્યામાં વિદ્યુતભાર વાહકો તરીકે કોણ છે જોવું જોઈએ. ઓછી સંખ્યામાં વિદ્યુતભાર વાહકો તરીકે કોણ છે? મુક્ત ઇલેક્ટ્રોન છે. આવી રીતે આપણે વિચાર કરી શકીએ. જોવું જોઈએ અહીંયા ભાઈ એન પ્રકારનો અર્ધવાહક. એન પ્રકારનો અર્ધવાહક છે. સામે અહીંયા પી પ્રકારનો અર્ધવાહક. આમાં ભાઈ મેજોરિટી ચાર્જ કરી રહેવા મુક્ત ઇલેક્ટ્રોન છે. માઇનોરિટી ચાર્જ કેરિયર એટલે વિદ્યુતભાર વાહક તરીકે હોલ છે. આમાં મેજોરિટી ચાર્જ કરી રહેવા હોલ. માઇનોરિટી ચાર્જ કરી રહેવા મુક્ત ઇલેક્ટ્રોન છે. તો આ એન અને પી પ્રકારના અર્ધવાહકોનું કાયમી જોડાણ કરવામાં આવે તો તેને આપણે પીએન જંકશન ડાયોડ કહેવામાં આવશે. અને આપણે પીએન જંકશન ડાયોડ લખાય આવી રીતે પીએન જંકશન ડાયોડ.
પીએન જંક્શન. જંક્શન એટલે કે જ્યાં બે જોડાણ હોય તેને આપણે જંક્શન કહેવામાં આવશે. આ થઈ ગયું આપણા માટે પીએન જંક્શન. પી અને એન પ્રકારના અર્ધવાહકો જ્યાં સંપર્કમાં હોય. એટલે નેચરલી આપણે કરવાનું શું છે કે હકીકતમાં એન પ્રકારનો અર્ધવાહક છે, પી પ્રકારનો અર્ધવાહક છે, બેયને આવી રીતે છે ફેવિક્વિકથી ચોંટાડી દેવાના, એવું નથી હકીકતમાં. કેમ હોય છે? એક જ સળંગ આપણી પાસે સ્ફટિકની બંધારણ છે, એમાં અડધા સ્ફટિકમાં એન પ્રકારના અર્ધવાહકનું એટલે કે પેન્ટાવેલેન્ટ સુધીનું ડોપિંગ કરી દેવામાં આવે. ડોપિંગ એટલે ઉમેરી દેવામાં. અને અડધા વિભાગમાં આપણે ટ્રાયવેલેન્ટ સુધીનું ડોપિંગ કરી દો એટલે એમાં પી પ્રકારનો અર્ધવાહક બની જાય. એટલે એક બે લેયર જ બની જાય એવી રીતે. ભલે આપણે સાઇઝ બહુ મોટી દર્શાવી છે, હોય છે નાની. આવી રીતે આપણે બે સ્તરો જ મળી જાય, એન અને પી. અને વચ્ચે બોર્ડરમાં એનું એક કાયમી જોડાણ કહેવાય. આપણે કોઈ ચીપકાવીને નથી જોડાણ થયું, નેચરલી જોડાણ થયું છે એવું કાયમી જોડાણ. કાયમી જે જંક્શન છે એને આપણે પીએન જંક્શન ડાયોડ કહેવામાં આવશે. જે તમને ખબર હોય તો વાલવાળી વાત હતી, તેમાં ઓલા બે છેડાવાળી વસ્તુ હતી, એ હવે અહીંયા પહોંચ્યા આપણે રમતા રમતા. બહુ ઇન્ટરેસ્ટિંગ ચર્ચા છે, બરાબર. આમાં ધ્યાન આપવા જેવી વસ્તુ છે આપણી. આની પહેલાં મેં તમને કહી દઉં, ચોખવટ હજી કરી દઉં, આપણી ટેકનોલોજીની આન બાન શાન છે. અત્યારે આ ટેકનોલોજીમાં આથી આ ઇલેક્ટ્રોનિક્સ કાઢી નાખવામાં આવે અત્યારે હાલના તબક્કે, એટલે પાછા આપણે ઓલા જૂનવાણી બ્લેક એન્ડ વ્હાઇટ દુનિયામાં અને ગાડાના જમાનામાં પાછા આવી જાય એના જેવી વસ્તુ થાય. આપણી પાસે ન રહીએ મોબાઈલ, ન રહીએ ટીવી, ન એવી કોઈ વસ્તુ સાધન. અને શબ્દ આપણો એક છે કે ઓટોમેટિક. ઓટોમેટિક એવો શબ્દ છે એ આપણા ડિક્શનરીમાંથી પાછો નીકળી જાય. ઓટોમેટિક તમે જેમ વાત કરો કે આ ઓટોમેટિક થાય છે, એનો મતલબ કે ઇલેક્ટ્રોનિક્સ ત્યાં છે. ઓટોમેટિક કપડાં ધોવાઈ જાય છે તો અંદર સર્કિટ છે ઇલેક્ટ્રોનિક્સ, બરાબર. ઓટોમેટિક ચાલુ થઈ જાય છે કે ઓટોમેટિક બંધ થઈ જાય છે. ઓટોમેટિક શબ્દ આવે ત્યાં ઇલેક્ટ્રોનિક્સ છે ને છે જ, બરાબર. અને એમાં માનવ સર્જિત છે. જ્યાં માનવ સર્જિત ઓટોમેટિક વસ્તુ છે તે બધીમાં ઇલેક્ટ્રોનિક્સ છે. કુદરતી પણ ઓટોમેટિક છે, પૃથ્વી ઓટોમેટિક ચાલે છે, એને ચલાવવા માટે બધું આપમેળે સ્વયં સંચાલિત છે, બરાબર. તો એ બધું સ્વયં સંચાલિત એ કુદરતી છે. બીજું આપણે જે બનાવ્યું હોય ને એ સ્વયં સંચાલિત કરવું હોય તો ત્યાં છે આપણું આ ઇલેક્ટ્રોનિક્સ. અને એ ઇલેક્ટ્રોનિક્સના અહીંયા આપણે ધીમે 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 તરફ આગળ વધીએ છીએ. એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ ચર્ચા છે. આ જે વાત છે એ 12 ધોરણ પછી પણ ભણવામાં આવશે જ, બરાબર. ફાઇનલ છે. કારણ કે આ જનરલ નોલેજ જેવી વસ્તુ છે. એ ગ્રુપના વિદ્યાર્થીઓને તો એનો મતલબ એવો છે કે આ તમે ગમે તે બીએસસી એન્જિનિયરિંગ ગમે તેમાં જશો, આ તો તમારે કોલેજમાં ભણવાનું છે જ. બીજું અહીંયા તમને ભણવાથી માર્ક્સ મળે છે. આને આ વસ્તુ પાછી કોલેજમાં આવશે, માર્ક્સ મળશે, ડબલ વાત છે ભાઈ, લૂંટી જ લેવા જેવી વાત છે. તો એ આપણી ટેકનોલોજીની આન બાન અને શાન વિશે આપણે ચર્ચા કરીએ છીએ. તો બરાબર આમાં છે કોન્સન્ટ્રેટ કરવા જેવી વસ્તુ છે. એકદમ સહેલું છે એમ હકીકતમાં આમ જોવો તો. કારણ કે આની પહેલાં જે આપણે બધું સંકલન, વિકલન અને ત્રિકોણમિતિ નામ ને તેમને એવો ઉપયોગ કરીને આપણે સદીશો, આમાં એવું કાંઈ છે નહીં. હિસ્ટોરિકલ વાત છે. તમે બરાબર મગજ દોડાવો, ફટાક દેરાનું તમને સમજાઈ જાય. આમાં ઉમેરી છે પેન્ટાવેલેન્ટ સુધી, આમાં ટ્રાયવેલેન્ટ સુધી, એન પ્રકારનો અર્ધવાહક, પી પ્રકારનો અર્ધવાહક, કાયમી જોડાણ, તો એને કહેવાય પીએન જંક્શન ડાયોડ. તો હવે આગળ વધીએ કે આમાં બેમાં પ્રક્રિયા, બે પ્રકારની પ્રક્રિયા થશે. પહેલાં આપણે જોઈ લઈ. જો પહેલી પ્રક્રિયા છે જે ડિફ્યુઝન, તેમાં આપણે શું જોવા મળશે કે ભાઈ અહીંયા એનમાં રહેલા જે મુક્ત ઇલેક્ટ્રોન છે, એનમાં રહેલા ઇલેક્ટ્રોન એ સીધા પીમાં જશે. પી વિભાગમાં જશે. એનમાં રહેલા ઇલેક્ટ્રોન, કારણ કે આ હોલ છે એ ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે. હોલ છે ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે, જેથી આ ઇલેક્ટ્રોન કૂદીને આ હોલમાં આવશે.
તો આ પ્રક્રિયાને ડિફ્યુઝન પ્રક્રિયા કહેવાય. આ પ્રક્રિયાને એનમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન પીમાં રહેલા હોલમાં પુનઃ સંયોજન પામે, અથવા તો એવું થઈ શકે તો એને આપણે ડિફ્યુઝન પ્રક્રિયા કહેવામાં આવશે. સામે એવું બની શકે ઘણી વખતે કે આ પીમાં રહેલો હોલ છે, અહીંયા કોઈ બંધિત ઇલેક્ટ્રોન છે, આ મુક્ત ઇલેક્ટ્રોન આવ્યો, કોઈ બંધિત ઇલેક્ટ્રોન આમથી આમ આવી જાય તો અહીંયા હોલ નવો બની જાય, અહીંયા હોલ પાછો પૂરાઈ જાય, એવું બની શકે. તો હોલ આમથી આમ આવ્યો કહેવાય. એટલે પી વિભાગમાં રહેલા હોલ એ એન વિભાગમાં પણ આવી શકે આમથી આમ. ટૂંકમાં એનના રહેલા ઇલેક્ટ્રોન, મુક્ત ઇલેક્ટ્રોન અથવા તો બંધિત ઇલેક્ટ્રોન એ પીમાં જશે. મુક્ત ઇલેક્ટ્રોન એનમાંથી પીમાં જાય તો અહીંયા હોલ ન બને, એ ખાસ બાબત. પણ બંધિત એટલે સહસંયોજક બંધમાં જોડાયેલા ઇલેક્ટ્રોન આમથી આમ જાય એટલે અહીંયા હોલ પૂરાઈ જાય, સામે અહીંયા નવો હોલ બની જાય. ટૂંકમાં એનમાં રહેલો ઇલેક્ટ્રોન મુક્ત અથવા તો બંધિત એ એનમાંથી પીમાં જાય. મુક્ત ઇલેક્ટ્રોન જાય એનમાંથી પીમાં, અને જો બંધિત ઇલેક્ટ્રોન એનમાંથી પીમાં જાય ને તો હકીકતમાં હોલ આમથી આમ આવ્યો એમ વિચાર કરીએ છીએ. ડિફ્યુઝન પ્રક્રિયા એટલે થયું શું કે એનમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન એ એનમાંથી પીમાં જાય અને પીમાં રહેલા હોલ એ પીમાંથી એનમાં આવે. આ ડિફ્યુઝન પ્રક્રિયા થઈ. તો થાય શું ફાઇનલી કે આ મુક્ત ઇલેક્ટ્રોન છે એ કોનો હતો? તમે બરાબર વિચાર કરો. એ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિનો હતો. એ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિનો ઇલેક્ટ્રોન એને ગુમાવી દીધો તો એનો એક ધન વીજભાર હવે ખુલ્લો પડે. શું પડે? એ પરમાણુએ પોતાનો જે પાંચમો ઇલેક્ટ્રોન વધારાનો હતો તે ગુમાવી દીધો. એટલે આ ધારો કે આર્સેનિક છે, એ આર્સેનિકે પોતાનો એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો એટલે એનો ધન વીજભાર ખુલ્લો પડ્યો. સામે આ હોલ કોનો હતો? ટ્રાયવેલેન્ટ અશુદ્ધિનો હતો. ટ્રાયવેલેન્ટ અશુદ્ધિનો હતો, એને ઇલેક્ટ્રોન મળ્યો. તમે વિચાર કરો કે એનો ઇલેક્ટ્રોન ભાઈ એની પાસે ટોટલ એલ્યુમિનિયમનું ઉદાહરણ આપું હું તો ન્યુક્લિયસમાં 13 પ્રોટોન હતા, કક્ષામાં 13 ઇલેક્ટ્રોન હતા. હવે વધારાનો આ ઇલેક્ટ્રોન આવ્યો એટલે એનો મતલબ એવો થયો કે આ એલ્યુમિનિયમ ઋણ આયન બનશે. એટલે ઇલેક્ટ્રોન જ્યારે એનમાંથી પીમાં જાય ત્યારે અહીંયા હોલ છે એ ધન વીજભારિત બને અને પી છે એ હોલ પીમાં રહેલો હોલ એ ઋણ વીજભારિત બને છે. તો આ ડિફ્યુઝન પ્રક્રિયા આમને ચાલુ રહીએ જોવું જોઈએ. આ ડિફ્યુઝન પ્રક્રિયા આમને ચાલુ રહીએ તો એના કારણે એક અહીંયા ડિપ્લેશન સ્તર, એક જંકશન પાસે એક નવું વિદ્યુત ક્ષેત્ર પણ ઉદ્ભવતું જાય. આ હોલ છે ઇલેક્ટ્રોનને આમ આકર્ષે છે, બરાબર. પણ હવે આ ઋણ આયનો છે ઇલેક્ટ્રોનને અપાકર્ષે એટલે વિરોધ કરતું એક નવું વિદ્યુત ક્ષેત્ર નિર્માણ પામશે. અને આ વિદ્યુત ક્ષેત્ર છે હકીકતમાં આ વિદ્યુત ક્ષેત્રને કારણે ઉલટી પ્રક્રિયા થશે. અત્યાર સુધી શું થતું? એનમાં રહેલા ઇલેક્ટ્રોન પીમાં જતા, પણ આના કારણે એક નવું શું થશે? ઊંધું થશે. આ જે હોલના આકર્ષણને કારણે ઇલેક્ટ્રોન આમ જતા, હવે આ જે નવું વિદ્યુત ક્ષેત્ર આનાથી વિરુદ્ધ દિશામાં ડેવલપ થયું છે, જેના કારણે શું થશે? પીમાં રહેલા ઇલેક્ટ્રોન, પીમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન એ કેમાં આવશે? એનમાં આવશે. આ નવું વિદ્યુત ક્ષેત્રને કારણે એટલે આ ઇલેક્ટ્રોન આમથી આમ આવશે એટલે સામે આ ઇલેક્ટ્રોન બેલેન્સ થવા લાગે એમ. સામે એનમાં રહેલા હોલ છે એ પાછા આમ આવવા માંડે, જે પીમાં આવવા માંડે, જેને આપણે ડ્રિફ્ટ પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? ડ્રિફ્ટ પ્રક્રિયા. ડિફ્યુઝન પ્રક્રિયા ચાલુ થઈ પછી ડ્રિફ્ટ પ્રક્રિયા ચાલુ થઈ. જેમ જેમ ડિફ્યુઝન પ્રક્રિયા વધતી જાય, જો ફરીથી આપણે રિવિઝન કરીએ, એન અને પી પ્રકારના અર્ધવાહક બંને વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. આમાં વધારે પ્રમાણમાં હોલ છે, આમાં વધારે પ્રમાણમાં મુક્ત ઇલેક્ટ્રોન છે. હવે આ હોલના આકર્ષણને કારણે છે ઇલેક્ટ્રોન છે એનમાંથી પીમાં આવવા લાગે છે. અહીંયા છે આ ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે કે એનો ધન વીજભાર ખુલ્લો પડવા લાગે છે. સામે હોલમાં ઇલેક્ટ્રોન આવવાથી તેમાં ધન વીજભાર હવે ઋણ વીજભારિત થવા લાગે છે.
આ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને આ ઇલેક્ટ્રોન મેળવે છે ડિફ્યુઝન પ્રક્રિયામાં. એનમાંથી ઇલેક્ટ્રોન પીમાં જાય. આ જ ખાસ યાદ રાખજો, ઇલેક્ટ્રોન એનમાંથી પીમાં જાય તો જેથી આ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એનો ધન વીજભાર ખુલ્લો પડે, સામે આ ઇલેક્ટ્રોન એટલે ઋણ વીજભાર મેળવે છે એટલે આ ઋણ આયન બને છે. એટલે આ ધારો કે થયું આર્સેનિક. આ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિના હતા એ 5મા ઇલેક્ટ્રોન વયા ગયા જેથી એનો ધન વીજભાર ખુલ્લો પડ્યો. અને આનો છે આપણા માટે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ. ટ્રાયવેલેન્ટ અશુદ્ધિનો એલ્યુમિનિયમ ઋણાયન બનતા જાય, એના કારણે એક નવું વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્ત થતું જાય. એ નવા વિદ્યુત ક્ષેત્રને કારણે આમ જતા ઇલેક્ટ્રોન એન બદલે પીમાંથી ઇલેક્ટ્રોન એનમાં જવા લાગશે. અને એક તબક્કે પાછું પ્રક્રિયા બે પ્રવાહ, આ ડિફ્યુઝન પ્રવાહ એટલે કે ઇલેક્ટ્રોન આમથી આમ જાય અને આ ઇલેક્ટ્રોન એનમાંથી પીમાં જતા એના કારણે જ એક નવું વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્ત થતું જાય. ધીમે ધીમે એ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થતું જાય, એટલું પ્રબળ થઈ જાય કે જેથી ડીપ પ્રવાહ એ ડિફ્યુઝન પ્રવાહ જેટલો જ થઈ જાય. એટલે કે ઇલેક્ટ્રોન એનમાંથી પીમાં જતા હોય સામે એટલું જ બળ વિરુદ્ધ દિશામાં પાછું લાગી જાય. બે પ્રવાહો સામસામે બેલેન્સ થઈ જાય ત્યારે, એટલે કે ઇલેક્ટ્રોન એનમાંથી પીમાં હોલના આકર્ષણને કારણે જતા હતા, સામે આ નવા વિદ્યુત ક્ષેત્રથી શું થવા માંડ્યા, આમાં પીમાં રહેલા માઇનોરિટી ચાર્જ કરેલા મુક્ત ઇલેક્ટ્રોન આમાં આવવા લાગ્યા, જેને ડ્રિફ્ટ પ્રવાહ અથવા તો ડ્રિફ્ટ કહેવામાં આવશે, વહન કહેવામાં આવશે. તો એ ડ્રિફ્ટ પ્રવાહ બે પ્રવાહ જ્યારે બેલેન્સ થઈ જશે ત્યારે સ્થિર થઈ જશે. સ્થિર એટલે કે ન ઇલેક્ટ્રોન એનમાંથી પીમાં જાય કે ન ઇલેક્ટ્રોન પીમાંથી એનમાં આવશે, ક્યાંય વહન થશે નહીં. બીજા શબ્દમાં હું કહું તો શું થયું, આ હોલ છે અત્યારે આ ઇલેક્ટ્રોનને આકર્ષી રહ્યા છે, આ બધા હોલ, પણ સામે આ ઋણ આયન છે એનું વિદ્યુત ક્ષેત્રને કારણે એટલું જ અપાકર્ષણ લાગી જાય જેથી એકે ઇલેક્ટ્રોન એનમાંથી પીમાં આવી શકે નહીં, એટલે ડિફ્યુઝન પ્રક્રિયા થાય નહીં. ટૂંકમાં છે સામસામે બે બેલેન્સ થઈ ગયું અને ડિફ્યુઝન પ્રક્રિયા ડ્રિફ્ટ પ્રવાહ બંને સ્થિર થઈ ગયું. આ બંને સ્થિર થઈ ગયા ત્યારે અહીંયા બે વસ્તુ આવી ગઈ. જો અહીંયા બે વસ્તુ નવી આપણને જોવા મળી ગઈ. શું બે વસ્તુ જો નવી જોવા મળી ગઈ કે જંકશન પાસે તમે બરોબર વિચાર કરો, વિચાર કરવા જેવી વસ્તુ છે કે જંકશન પાસે આ વિભાગમાં પહેલાં આપણી પાસે જો પેલા હોલ હતા આપણી પાસે, હવે હોલ નથી. અને જંકશન પાસે આ વિસ્તારમાં પહેલાં મુક્ત ઇલેક્ટ્રોન હતા, હવે એ મુક્ત ઇલેક્ટ્રોન નથી. તો બે મુદ્દા વાત આવશે. જંકશન પાસે આ બાજુ મેજોરિટી ચાર્જ કરી રહેવા હોલ નથી, આ બાજુ મેજોરિટી ચાર્જ કરી રહેવા મુક્ત ઇલેક્ટ્રોન નથી. એટલે જંકશન પાસે એક એવો વિસ્તાર મળે, જંકશન પાસે એક એવો વિસ્તાર મળે કે જે મેજોરિટી ચાર્જ કેરિયરની દ્રષ્ટિએ ખાલી છે. જંકશન પાસે મેજોરિટી ચાર્જ કેરિયરની દ્રષ્ટિએ આ વિસ્તાર ખાલી છે. આવા મેજોરિટી ચાર્જ કેરિયરની દ્રષ્ટિએ ખાલી વિસ્તારને આપણે ડેપ્લેશન સ્તર કહેવામાં આવશે. આનું નામ શું પાડશું આપણે? ડેપ્લેશન સ્તર. ડેપ્લેશન અંગ્રેજી શબ્દ છે, સ્તર ગુજરાતી. અંગ્રેજી કરવું ન ખબર હોય તો સ્તરને રિજિયન કહી દેવાય. ડેપ્લેશન રિજિયન. તમને એમ થાય કે ડેપ્લેશનનું ગુજરાતી કરવું હોય તો છે નહીં, બરાબર. ડેપ્લેશન સ્તર. ફરીથી જંકશન પાસે શું થયો કે આ બાજુનો એન પ્રકારના અર્ધવાહકમાં પેલા મુક્ત ઇલેક્ટ્રોન હતા, હવે નથી. પેલા અહીંયા હોલ હતા, હવે નથી. તો આટલો વિસ્તાર છે એ જે અહીંયા આપણે જો દર્શાવીએ તો આ જે વિસ્તાર છે એ પિંક કલરથી દર્શાવી દઈએ. આ વિસ્તાર છે, આટલો વિસ્તાર છે વિદ્યુતભાર વાહકોની દ્રષ્ટિએ લગભગ ખાલી છે. લગભગ શબ્દ વાપરશું કારણ કે માઇનોરિટી ચાર્જ કેરિયર હોય એટલે કે ભાઈ અહીંયા હોલ નથી તો અહીંયા મુક્ત ઇલેક્ટ્રોન એકાદો આંટા મારતો હોય, અહીંયા એકાદો હોલ આંટા મારતો હોય, એમ એટલે હોલ આંટા ન મારતો પણ હોલ હોય.
મેજોરિટી ચાર્જ કેરિયરની દ્રષ્ટિએ આ વિસ્તાર ખાલી છે, લગભગ આ એક અવાહક વિસ્તાર થઈ ગયો છે. તો આવા લગભગ અવાહક વિસ્તારને આપણે ડેપ્લેશન સ્તર કહેવામાં આવે છે. ડેપ્લેશન સ્તર અથવા ડેપ્લેશન રિજિયન કહેવાય. હવે આ બાજુ બધા ઋણ આયન છે, આ બાજુ બધા ધન આયન છે. આપણે સ્થિતિમાન વિરુદ્ધ અંતરનો જો આલેખ દર્શાવવો હોય, વી વિરુદ્ધ આરનો આલેખ, આ જંક્શન જોજો બરોબર. તો આ જંક્શન પાસે આ બાજુ ધન સ્થિતિમાન છે એટલે આ બાજુ ધન રાખ્યું. હાલો અહીંયા છે સ્થિતિમાન 0. આ ડાયપોલ જેવું થઈ ગયું. જુઓ ડાયપોલનું છે સેન્ટર ભાગ થઈ જાય ને તો સેન્ટરમાં સ્થિતિમાન 0 હોય. આ બાજુ ઋણાયન છે એટલે આ બાજુ ઋણ સ્થિતિમાન મળે. એટલે કે વી વિરુદ્ધ આરનો આલેખ દૂર હોય તો કંઈક આવી રીતે આપણે પ્રાપ્ત થાય. આ બાજુ ધન આયન ને આ બાજુ ઋણ આયન તમે જુઓ તો એક કેપેસિટર જેવી રચના થઈ ગઈ. આ બાજુ ઋણ, આ બાજુ ધન, વચ્ચે અવાહક, લગભગ અવાહક વિસ્તાર. તો આનો એક તમને પીડી પણ કંઈક પ્રાપ્ત થાય. અને જંક્શન પાસે જે આપણે પીડી મળશે, જંક્શન પાસે જે પીડી મળે, પીડીનું આપણે ગુજરાતી વિદ્યુત વિભવ, કેવું વિદ્યુત વિભવ એવો પણ શબ્દ વાપરે. જંક્શન પાસે જે આ પીડી મળશે એને આપણે ડેપ્લેશન બેરિયર કહેવામાં આવશે. ડેપ્લેશન બેરિયર, બેરિયર એટલે કે અવરોધ એવું થાય. બેરિયર એટલે ખાડો, અવરોધ એવું થાય. કારણ કે હવે આ ડેપ્લેશન બેરિયર એટલે આ પીડી, ધારો કે સિલિકોન માટે જો આપણે વિચાર કરીએ તો 0.7 વોલ્ટ જેટલો હોય. સમગ્ર બંધારણ ધારો કે સિલિકોનનું હોય ને એમાં સુધી ઉમેરીને એને પી પ્રકારનો અર્ધભાગ બનાવ્યો હોય તો 0.7 વોલ્ટ હોય ને જર્મેનિયમનું ધારો કે સમગ્ર બંધારણ હોય તો 0.3 વોલ્ટ જેટલો આપણે આમાં પીડી પ્રાપ્ત થશે. પીડી એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે ઇલેક્ટ્રોનને એનમાંથી પીમાં લઈ જવો હોય તો 1 કુલમ દીઠ 0.7 જૂલ જેટલું કાર્ય કરવું પડે તો ઇલેક્ટ્રોન એનમાં પીમાં જઈએ કે નહીંતર ન જઈએ કે. કારણ કે વચ્ચે અવાહક વિસ્તાર આવી ગયો. જો વચ્ચે કેવો થઈ ગયો, અવાહક વિસ્તાર આવી ગયો છે. તો ડિપ્લેશન બેરિયર, વિદ્યુત વિભવ જે આપણે પ્રાપ્ત થયું તેને આપણે ડિપ્લેશન બેરિયર કહેવામાં આવશે. તો અહીંયા આપણે જે પ્રશ્ન છે એ પ્રશ્ન નંબર 12 અને 13, 11મો પ્રશ્ન હજી ભણ્યા નથી. જો ખાસ એ પછી ભણશું. પહેલાં પ્રશ્ન નંબર 12 અને 13 જોશું. તો પ્રશ્ન નંબર 12, પીએન જંક્શન ડાયોડની રચના તથા વિસરણ એટલે કે ડિફ્યુઝન પ્રક્રિયા અને ડ્રિફ્ટ પ્રક્રિયા. જેમાં આપણે જો શરૂઆતમાં આપણે જોયું કે ભાઈ જેવું જંક્શનનું જોડાણ થશે ઇલેક્ટ્રોન એનમાં પીમાં આવશે, હોલના આકર્ષણને કારણે ડ્રિફ્ટ પ્રક્રિયા છે, ડ્રિફ્ટ પ્રવાહ છે. સામે એના કારણે ઇલેક્ટ્રોન છે એનમાંથી પીમાં આવશે તો હોલ અહીંયા ઋણાયન બનતા જાય, ધનાયન બનતા જાય. કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવતા જાય છે જેથી ધનાયન બનતા જાય, એક નવું વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્ત થતું જાય. અને એ વિદ્યુત ક્ષેત્રને કારણે ઊંધું બળ લાગશે. એટલે કે પીમાં રહેલા ઇલેક્ટ્રોનને પીમાંથી એનમાં જવા માટે બળ લાગશે અને ઇલેક્ટ્રોન જશે તો એ પ્રવાહ ડ્રિફ્ટ પ્રવાહ કહેવાય. બે પ્રવાહ જ્યારે બેલેન્સ થઈ જાય ત્યારે આ પ્રક્રિયા આવું તમને જોવા મળશે. આવું એટલે કે બંને પ્રવાહ સ્થિર થઈ જશે. એટલે કોઈ હવે એનમાંથી પીમાં નહીં જાય, નહીં કોઈ પીમાંથી એનમાં આવશે. અથવા ઊંધું વિચાર કરો, બીજા શબ્દોમાં કહીએ, ઘણા શબ્દોમાં સમજી શકાય કે ઇલેક્ટ્રોન એનમાંથી પીમાં જતા હોલના આકર્ષણને કારણે ઋણાયન એટલું જ એને અપાકર્ષણ બળ લાગુ પાડી દઈએ. એટલે કે જે ડેપ્લેશન વિદ્યુત ક્ષેત્ર, આ ડેપ્લેશન સ્તરમાં એક નવું વિદ્યુત ક્ષેત્ર નિર્માણ પામ્યું છે જે ડેપ્લેશન વિદ્યુત ક્ષેત્ર પણ કહેવાય. એ ડેપ્લેશન વિદ્યુત ક્ષેત્રનો વિરોધ એટલો હોય જેથી ઇલેક્ટ્રોન હવે ન જઈ શકે. તો તમને જોવો જોઈએ છેલ્લે તમે જોવો પીએન જંક્શનની રચના અહીંયા દર્શાવવામાં આવી છે. જુઓ જોઈએ એન વિભાગ છે ત્યાં ધન આયન દર્શાવ્યો દેખાય અને પી વિભાગ છે ત્યાં ઋણ આયન દર્શાવેલા છે, બરાબર. અને ત્યાર પછી જો પ્રશ્ન નંબર 13ની આપણે વાત કરીએ આવી રીતે. મેં અહીંયા છે ધન આયન, મારા અહીંયા છે ટેક્સની આકૃતિમાં અહીંયા ધન આયન છે કારણ કે આ બાજુ એન છે, આ બાજુ પી છે. મેં અહીંયા એન દર્શાવ્યો છે, અહીંયા પી દર્શાવ્યો છે. જોજો ભાઈ, એટલે ટેક્સમાં આમ હશે આકૃતિ, મારે અત્યારે આમ આવશે. બે સાચું જ છે, એમાં કંઈ ખોટું છે નહીં, બરાબર. તો નીચે જો આપણા માટે પ્રશ્ન નંબર 13 એમપી રહેશે. ડિફ્યુઝન પ્રક્રિયા અને ડિફ્ટ વહન અટકી ગયા પછી જંક્શન પાસે એક એવો વિસ્તાર મળે, આ જંક્શન પાસે એક એવો વિસ્તાર મળે
કે જે વિદ્યુતભાર વાહકોની દ્રષ્ટિએ ખાલી છે, જેને ડેપ્લેશન સ્તર કહેવાય. આ ડેપ્લેશન સ્તર. ડેપ્લેશન સ્તરમાં જંકશન પાસે એન વિભાગમાં ધન આયન સ્થિર છે તથા પી વિભાગમાં ઋણ આયન સ્થિર છે. જે આકૃતિમાં દર્શાવ્યો છે એનું એક નવું વિદ્યુત ક્ષેત્ર મળે. સાથે ધન આયનને કારણે ધન સ્થિતિમાન, એટલે ધન સ્થિતિમાન, ઋણ આયનને કારણે ઋણ સ્થિતિમાન મળે. આ સ્થિતિમાનનો જે તફાવત છે એને આપણે પીડી V0 વડે, જેને બેરિયર પોટેન્શિયલ કહેવામાં આવશે, અથવા તો એને ડેપ્લેશન બેરિયર કહેવામાં આવે. બેરિયર પોટેન્શિયલ અથવા તો ડેપ્લેશન બેરિયર. પીએન જંકશન ડાયોડની હવે આ સંજ્ઞા છે. પીને આપણે આવી રીતે દર્શાવી દઈએ, એનને આવી રીતે દર્શાવી દઈએ, એટલે આ થઈ ગયો પીએન જંકશન ડાયોડની સંજ્ઞા. હવે આપણે કોઈ પણ વખતે આવી રીતે પીએન જંકશન ડાયોડની સંજ્ઞા જ આપણે દોરશું. આવતા લેક્ચરમાં પછી અહીંથી આગળ વધીશું. આટલું બરોબર તૈયાર હોવું જોઈએ. પ્રશ્ન નંબર અત્યારે 12 અને 13ની વાત છે. 11મો હજી આપણે બાકી રાખેલો છે વચ્ચે.